ઋષિ મુનિઓએ અમુક તહેવારો આપણને આપ્યા, પણ એ તહેવારો કેમ આપ્યા એ ખબર છે? કેમ આપ્યા એ જાણવું પણ આપણે જરૂરી છે. તમે નાના બાળકોને તમે હા જીયાન, તમે બધા નાના બાળકોને તો નાના બાળકો તો તમે આજથી જાણશો તો તમે ભવિષ્યમાં વધારે જાણશે. તમે એ તહેવારને જીવિત રાખશો. તો ચાલો હું તમને વાર્તા કરું કે હોળી માતાને કેમ સળગાવવામાં આવે? વાર્તા કરું ને, ગમશે? ચાલો. એક ખૂબ મોટી એવી નગરી હતી. એ નગરીમાં હિરણ્યકશ્યપ નામનો એક રાજા રહેતો હતો. રાજા એટલે તો ખૂબ વૈભવશાળી, ખૂબ પૈસાવાળો હોય ને, એના પર કોઈ જાતની કોઈ દુઃખ કે કમી હોય નહીં. એ હિરણ્યકશ્યપ પોતાની જાતને ભગવાન સમજતો હતો. શું સમજતો હતો? ભગવાન. પોતાની પ્રજાને એવું કહેતો કે મારું જ નામ જપવાનું, મને જ ભગવાનની જેમ પૂજા કરવાની, મારી સાથે મને જ પગે લાગવાનું. તમે હરે હિરણ્યકશ્યપ ભગવાન, હરે હિરણ્યકશ્યપ ભગવાન એવી રીતે મારા નામનો જાપ કરવાનો. પોતાની જાતને ભગવાન સમજે એ માણસ તો એવું વિચારે ને. હા, તો ચાલો. એ હિરણ્યકશ્યપ ના ઘરે એક દીકરાનો જન્મ થયો. કેવો દીકરો હતો તે? પ્રહલાદ. કોણ હતો? એ પ્રહલાદ ખૂબ આસ્તિક હતો. આસ્તિક એટલે ભગવાનનો માનનારો હતો, હે ને? ભલે આપણા મા-બાપ ભગવાનને નહીં માને, પણ એના ઘરે ભગવાન કેવા દીકરાને જન્મ આપે? જે દીકરો ભગવાનનું નામ લે, ભગવાનના નામનું સ્મરણ કરે, એવા સુપુત્રને જન્મ આપ્યો. અને એ હિરણ્યકશ્યપના ઘરે કોનો જન્મ થયો? બોલો બોલો. ના, પ્રહલાદનો જન્મ થયો. કોનો જન્મ થયો? વેરી ગુડ. તો એ પ્રહલાદ ભગવાન વિષ્ણુને શું છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય એવી રીતના હંમેશને માટે ભગવાન વિષ્ણુ, હે ને? આપણા હિન્દુ ધર્મમાં વિષ્ણુ, મહેશ અને બ્રહ્મા 3 દેવ છે ને, ભગવાન છે ને. તો ભગવાન વિષ્ણુને યાદ કરતો, ભગવાન વિષ્ણુને ભગવાન સમજી એનું પૂજન કરતો. એટલે એના પપ્પાને ગમ્યું નહીં. એના પપ્પા એમ કે ગામના લોકો તો મારી પૂજા કરે અને મારો દીકરો ભગવાન વિષ્ણુને નામે. એ વિષ્ણુ કોણ છે? એને કેમ નામે? એને કેમ પૂજા કરે? એવું કે એટલે એને શું કર્યું? તમે પણ કઈ ખોટું કામ કરે કૃતિ, તો તારા પપ્પા કે મમ્મી મારે ને આપણા મમ્મી પપ્પા આપણે કઈ ખોટું કામ કરે તો એ હિરણ્યકશ્યપને એ પસંદ નહીં હતું કે એનો દીકરો પોતાને ભગવાન સમજીને ભગવાન વિષ્ણુને ભગવાન સમજે. હિરણ્યકશ્યપ એવું માનતો, હે ને, કે મારો દીકરો મને જ પૂજે. પણ હિરણ્યકશ્યપ નો દીકરો પ્રહલાદ, હે ને, પ્રહલાદ નો દીકરો, તો પ્રહલાદ કોને પૂજન કરતો? કોને ભગવાન, કયા ભગવાનનું નામ સ્મરણ કરતો? કહો ચાલો. ભગવાન વિષ્ણુ. કોણ? વિષ્ણુ. તો એ વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને હંમેશા ભગવાન તમારું રક્ષણ કરશે એમ કરતો. તો હવે શું કર્યું? હવે વાત મજાની આવે છે, હવે સાંભળજો. હા, શું કર્યું? હિરણ્યકશ્યપે પોતાના દીકરા પ્રહલાદને મારવાના પ્રયત્નો કર્યા. શું કર્યું? ભગવાને ઉપરથી નીચે ફેંકી દીધો પ્રહલાદને. તો પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય હંમેશને માટે પ્રહલાદે ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું. કોનું ધ્યાન કર્યું? ભગવાન વિષ્ણુનું. જોરથી બોલો. કોનું ધ્યાન કર્યું? ભગવાન વિષ્ણુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય કરતા કરતા ગમે એટલા કષ્ટો પપ્પાએ આપ્યા, છતાં પણ એને ભગવાનનું નામ લેવાનું કે ભગવાનનું કામ કરવાનું ભૂલ્યો નહીં. શું કર્યું? એકવાર ઉપરથી નીચે ખીણમાં નાખી દીધો, તો પણ સ્વયં ભગવાન આવીને એને બચાવી લીધા. થાંભલા વડે બાંધી દે, મારે, જેલમાં પૂરી દે. પોતાના દીકરા સાથે પણ આવું વર્તન કર્યું. અને શું કર્યું? એકવાર તો ઝેરી સાપ એને ડંખ મારી ગયો, છતાં પણ કંઈ થયું નહીં. કેમ કે એ પ્રહલાદ તો ભગવાનનું નામ સ્મરણ કરતો હતો. અને જે વ્યક્તિ ભગવાનને યાદ કરે ને, એનો બાલ છે ને, ભગવાન વાંકો વળવા નહીં દે, હે ને? ભગવાન એની સાથે સતત રહે. એનું ઉત્તમ ઉદાહરણ કોણ છે? તો પ્રહલાદ છે, હે ને? તો શું કર્યું? એકવાર કંટાળીને હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકા, હે ને, હોલિકા એક અગ્નિ જ હતી, અગ્નિની દેવી હતી, હે ને?
તો એ હોલિકા એ અગ્નિથી બળી શકે નહીં હતું. એ પોતે બાળી શકે બીજાને, પણ પોતે બળી શકે નહીં. તો આ હોલિકા દેખાય ને, તો એ આપણે બનાવેલી છે હોલિકા. તો એ હોલિકાને કીધું કે તારે મારા દીકરા પ્રહલાદને તારે સળગાવી દેવાનો છે. તો શું કર્યું? ગામના ચોપાટ પર, હે ને, ગામમાં હોલિકા તો બેસી ગઈ. હોલિકા બેસી ગઈ અને એના ખોળામાં કોને બેસાડી દીધો? પ્રહલાદને. પ્રહલાદને બેસાડી દીધો અને ફટ બધા લોકો જોવા ઉમટી આવ્યા. અરે આજે તો પ્રહલાદ મરી જવાનો, અરે આજે તો પ્રહલાદ મરી જવાનો એમ કરે. કેમ કે હોલિકા તો સ્વયં અગ્નિ હોય એટલે કોને બાળી નાખે? પ્રહલાદને બાળી નાખે. તો હોલિકા તો બેસી જાય, હે ને, પણ ખોડામાં કોને બેસાડે? પ્રહલાદને બેસાડે. પ્રહલાદ હંમેશની જેમ કોનું નામ સ્મરણ કરે? ભગવાન વિષ્ણુનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને હોલિકા માતા શું કરે? અગ્નિ ઉત્પન્ન કરે. અગ્નિ ઉત્પન્ન કરે, પણ પ્રહલાદ હંમેશા ભગવાનને જ યાદ કરે છે. તે દિવસે પણ ભગવાનને જ યાદ કરે. ભગવાનનો ચમત્કાર એવો કે ભગવાન સ્વયં ત્યાં હાજર ન હતા, પણ પ્રહલાદને અગ્નિથી બચાવી લે છે. અને હોલિકા સ્વયં અગ્નિ હોવા છતાં પણ બળીને ભસ્મ થઈ જાય છે. એટલે ત્યારથી ગામના લોકોએ જોયું કે અસત્ય પર સત્યનો અને અધર્મ પર ધર્મનો વિજય થયો. પ્રહલાદનો વિજય થયો. કેમ કે પ્રહલાદે કોનું નામ લીધું? ભગવાનનું. કોને યાદ કર્યા? ભગવાનને યાદ કર્યા. એથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા બળી ગઈ.